નમસ્તે વિદ્યાર્થીઓ, શ્રેણી અને શ્રેણીમાં ચેપ્ટર 9માં વિદ્યાર્થીઓ સ્વાગત છે તમારું. વિદ્યાર્થીઓ, આજે આપણે સમગુણોત્તર શ્રેણીના બાકી રહેલા પ્રશ્નો અને એક વિશિષ્ટ શ્રેણીનો અભ્યાસ કરવાના છે. જેમાં આપણા બાકી રહેલા પ્રશ્નો છે 9.3નો 17મો પ્રશ્ન કે સમગુણોત્તર શ્રેણીનું ચોથું, 10મું અને 16મું પદ અનુક્રમે XYZ હોય તો સાબિત કરવા કહે છે કે XYZ એ સમગુણોત્તર શ્રેણીમાં છે. યસ, ઇઝી છે પદ. પહેલાં તો આપણે લઈશું વિદ્યાર્થીઓ આ સ્ટેટમેન્ટને કે સમગુણોત્તર શ્રેણીના ચોથા, 10મા અને 16, યસ, સમગુણોત્તર શ્રેણીમાં ચોથું એટલે T4, 10મું એટલે T10, 16મું એટલે T16. અનુક્રમે આપ્યું છે X, Y, Z. વિદ્યાર્થી, ચોથું પદ એટલે શું ખબર? AR⁴ - 1, સમીકરણ નંબર 1. ઇઝી છે. નેક્સ્ટ 10મું પદ એટલે AR⁻10 - 1 એટલે AR⁹. સેમ 16મું પદ AR⁻16 - 1 એટલે AR⁻15. આ રીતે વિદ્યાર્થીઓ 3 પદો આપેલા છે અને આપણે સાબિત કરવાનું છે કે XYZ સમગુણોત્તર શ્રેણીમાં છે. વિદ્યાર્થીઓ, સમગુણોત્તર શ્રેણીનો મતલબ શું થયો ખબર? આમાં Y/X, Z/X, Z/Y આવું મારે સાબિત કરવાનું થાય. ઇન શોર્ટ, Y² = XZ એ આપણે લખીએ છીએ અહીંયા કે સાબિત કરવું છે કે XYZ શું છે? યસ, સમગુણોત્તર શ્રેણીમાં છે. એટલે કે વિદ્યાર્થીઓ, મેં આને આવી રીતે બતાવી દઈશ: Y/X, Z/Y, Y² = XZ. આ Y² = XZ માં આવશે. આ જે વિદ્યાર્થીઓ Y² = XZ આપણે સાબિત કરશું. એટલા માટે મેં અહીંયા સ્ક્વેર કરું છું. એટલે સમીકરણ 2 પરથી હવે આપણે વિદ્યાર્થીઓ સ્ટાર્ટ કરશું. યસ, સમીકરણ 2 પરથી શું છે? Y = AR⁹ એને આપણે સ્ક્વેર કરી દઈશું. એટલે AR⁹ એટલે આવી ગયો આન્સર. લો, Y². આ A² A⁹ 18 આપણે વિદ્યાર્થીઓ આ બી લાવવાનું છે. X × Z. X છે કેટલું ખબર? AR⁴ એટલે અહીંથી તમે લઈ શકશો A × AR⁴ અને R ના આવશે 15 પાવર, જે આની સાથે જોઈન્ટ થઈ જશે. એટલે આપણે આને ખાલી અરેન્જ કરી નાખીએ. AR⁴ × AR⁻15 જે ઉકેલ વિદ્યાર્થી મિત્રો આવી ગયો. AR⁴ છે આયર્ન X અને અહીંયા આ છે તમારું Z, AR⁻15. ક્યાંથી લાવ્યા? સમીકરણ નંબર 1 તથા 3 પરથી. અને આ જ ઉકેલ વિદ્યાર્થીઓ આપણે અહીંયા સાબિત જે કરવાના હતા 9.3 એ આપણો ઉકેલ આવી ગયો. ચલો વિદ્યાર્થીઓ, આગળ વધું છું નેક્સ્ટ પ્રશ્ન તરફ. પ્રશ્ન નંબર 18, જે પણ એક્ઝામ ઓરિએન્ટેડ એક મોસ્ટ IMP સમની લિસ્ટમાં આપણે એને વિદ્યાર્થીઓ જોશું. ક્વેશ્ચન નંબર 18, n પદો સુધી સરવાળો કરવા કીધો છે. ક્વેશ્ચન 18, SN કીધું છે તમને સરવાળો 8, 88, 888, 8888, ક્યાં સુધી? n પદો સુધી. અને વિદ્યાર્થી મિત્રો, આપણે આને n પદો સુધી લઈ જશું એટલે આપણો ઉકેલ આપી જશે. સેમ આ રીતનું એક ઉદાહરણ મેં તમને સમજાવ્યું હતું લાસ્ટ પાર્ટમાં. યસ, પહેલાં આપણે 8 કોમન લઈ લઈશું. એટલે 1, 11, 111, 1111 n પદો સુધી જશે. નેક્સ્ટ સ્ટેપ વિદ્યાર્થીઓ, કરેક્ટ વિચાર્યું તમે? 9 ગુણાકાર અને 9 ભાગાકાર. 9, 99, 999, 9999,
પ્લસ n પદો. આ રીતે તમે વિદ્યાર્થીઓને જોઈ શકશો. આને કન્વર્ટ કરશું આપણે સમગુણોત્તર શ્રેણીમાં. બહુ ઇઝી છે વિદ્યાર્થીઓ. એટલે આવશે તમને 8/9. અહીંયા આપણે લખશું 10 ઓછા 1. નેક્સ્ટ 10 નો વર્ગ ઓછા 1, 10 નો ઘન ઓછા 1. આવું ચાલ્યા જ કરશે. ક્યાં સુધી? જ્યાં સુધી n પદો આપણા પૂરા નહીં થઈ જાય. આમાં 10 બધાને એક સાથે કરી દઈએ એટલે વિદ્યાર્થીઓ આવશે 10 પ્લસ 10 સ્ક્વેર, 10 ઘન, 10 ની 4 ઘાત પ્લસ ડેશ 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 n પદો સુધી. આ તમને બતાવી દેશે એક. બાકી રહેશે -1. એ આ રીતે બહાર -1 આપણે કોમન લઈ લઈશું વિદ્યાર્થીઓ. આ -1 -1 એટલે 1 પ્લસ 1 પ્લસ 1 પ્લસ 1 પ્લસ ક્યાં સુધી? n પદો સુધી. અને બાકીનું એઝ ઇટ ઇઝ આવી જવાનું n. અને અહીંયા વિદ્યાર્થીઓ આપણે આને જોશું એ તો સમગુણોત્તર શ્રેણી છે આખું. યસ, આ રીતે લખશું સમગુણોત્તર શ્રેણીમાં. એ છે પ્રથમ પદ 10, r છે રેશિયો T2/T1. વિદ્યાર્થીઓ r ફરજિયાત બનાવવાનું હા કે એટલે 10 નો વર્ગ ભાગ્યા 10. અને એ તો શું છે? મોર દેન 1. એટલા માટે તમે એને કહી શકશો Sn એ r(n - 1) ભાગ્યા r-1. આ સૂત્ર વિદ્યાર્થીઓ આપણે અહીંયા લગાવશું અને આ જેવું છે તેવું જ રહેશે n. એટલે આપણો ઉકેલ આવી જશે 8/9. 10 ની n પાવર ભાગ્યા 10 - 1. અને આ રહેશે વિદ્યાર્થીઓ n. 1 1 1 1 ક્યાં સુધી? n સુધી. ઇન શોર્ટ તમારો ઉકેલ આવી જશે 8/9. આ આવશે 10/9, 10n - 1 ઓછા 1. અને અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો આ જે પ્રશ્ન છે અહીંયા સુધીનો આપણો આવી જાય સમજ. ચાલો વિદ્યાર્થીઓ આ આન્સર આ રીતે પણ લખી શકાય. તમે ગુણી કાઢશો તો 80 ભાગ્યા 9 9 81. અને આ રહેશે 10 ની n ઘાત ઓછા 1. અને આને બી ગુણી કાઢશો તો 8n/9. એટલે તમે આ રીતે લખશો તો પણ ચાલે અને આટલું લખશો તો બી ચાલે. અહીંયા વિદ્યાર્થીઓ આપણે આ પ્રશ્નને પૂરો કરશું. ચાલો નેક્સ્ટ વિદ્યાર્થી આવે છે પ્રશ્ન નંબર 19. શ્રેણીઓ 2 4 8 16 32 અને 128 32 8 2.5 ના સંગત પદો ના ગુણાકારનો સરવાળો. વિદ્યાર્થીઓ આ શબ્દ પર ગૌર કરજો જરા. સંગત પદો એટલે આની સાથે આપણે આને લઈશું ગુણાકાર અને સરવાળો. એટલે આપણો વિદ્યાર્થીઓ આવશે સંગત પદો ના ગુણાકાર નો સરવાળો. જે વિદ્યાર્થીઓ આ રીતે રહેશે. તમે પહેલું જોશો તો 2 સાથે 128 વત્તા 4 સાથે 32 વત્તા 8 સાથે 8 વત્તા 16 સાથે 2 અને 32 સાથે હાફ. વિદ્યાર્થીઓ આમાં તમે સિમ્પલ કેલ્ક્યુલેટરથી બી ગણી શકો પણ આપણે નથી ગણવાના. આપણે આને આ રીતે ગણશું. જો તમે આને ધ્યાન આપશો તો આ ટોટલ થશે તમારો અહીંયા 16. એટલે ટોટલ આ થશે 128 ગુણ્યા 2. યસ 256. 256 8 દૂની 16 વધી 1 2 દૂની 4 ને 1 5 2 1 2 પ્લસ આ આવશે 32 ચોખ્ખું 4 દૂની 8 4 તારી 12. નેક્સ્ટ 8 × 64 16 દૂની 32 અને આ 16. વિદ્યાર્થીઓ તમે આને આ રીતે પણ લઈ શકો છો. પહેલાં 16 લખી દઈએ, પછી 32, પછી 64, પછી 128 ને 256. એકચ્યુઅલી આ છે 2 ની 4 ઘાત. નેક્સ્ટ 2 ની 5 ઘાત, 2 ની 6 ઘાત, 2 ની 7 ઘાત, 2 ની 8 ઘાત. અને એમાંથી વિદ્યાર્થીઓ તમે કોમન લઈ લો 2 ની 4 ઘાત તો અહીંયા આવશે 1, 2 ની 1 ઘાત, 2 નો વર્ગ, 2 ની 3 ઘાત અને 2 ની 4 ઘાત. આ મળી જશે આપણા માટે વિદ્યાર્થીઓ સમગુણોત્તર શ્રેણી. યસ, કઈ શ્રેણી? સમગુણોત્તર. જેને તમે આ રીતે જોઈ શકશો એકદમ ઇઝીલી પદોમાં. તો 2 ની 4 ઘાત મેં જરા પાછું લખી લેમ છું. 1 2 2 સ્ક્વેર
2નો ઘન ને 2ની 4 ઘાત. આને આપણે એડ કરીને પણ ગણી શકીએ, પણ આપણે આને ગણશું વિદ્યાર્થીઓ આ રીતે. સમગુણોત્તર શ્રેણીમાં એ છે 1, આર છે રેશિયો T2 ભાગ્યા T1, 2 ભાગ્યા 1 એટલે મોર ધેન 1. અને એના પરથી SN લાગશે વિદ્યાર્થીઓ એ r⁻n−1 r−1. આપણે એક્ઝેક્ટલી જીપી સિરીઝ સમગુણોત્તર શ્રેણીનો જ ઉપયોગ કરવાનો. એટલે એ છે કેટલા? 16. કેટલા પદો છે? 1 2 3 4 5 પદો. યસ, એટલે અહીંયા આવી જશે 1, 2ની 5 ઘાત ઓછા 1 અને અહીંયા 2 - 1. બરાબર ને? એટલે આવી જશે 16. અહીંયા 32 ઓછા 1 ભાગ્યા 1 એટલે 16 ગુણ્યા 31. ને હવે આને વિદ્યાર્થીઓ તમે ગુણી કાઢો એટલે ઉકેલ આવી જાય. આ 0 1 1 1 3 1 3 6 1 6 અને 6 તારી 18 6 9 અને 4 વિદ્યાર્થી 496. આ તમારો ટોટલ અનુબદ્ધ જે સંગત સંખ્યા છે એનો ગુણાકાર વિદ્યાર્થી આપને મળ્યો. ચલો વિદ્યાર્થીઓ 1900 પ્રશ્ન પૂરો થાય છે સ્વાધ્યાયનો. હવે બોર્ડના નિયમ પ્રમાણે 20થી લઈને 32 પ્રશ્નો વિદ્યાર્થીઓ બધા કેન્સલ છે, આપણા સિલેબસમાં નથી, એટલે મેં અહીંયા સમજાવતો નથી. એટલે હવે વિદ્યાર્થીઓ હું જઈશ આપણું નવું સ્વાધ્યાય 9.4 પર. ચલો વિદ્યાર્થીઓ હવે આપણે જશું એક વિશિષ્ટ પ્રકારની શ્રેણીના સરવાળા તરફ, જેમાં સમાંતર શ્રેણી હોઈ શકે, કાં તો સમગુણોત્તર હોઈ શકે, કાં તો બંને પણ હોઈ શકે. એ વિશિષ્ટ પ્રકારની શ્રેણીમાં વિદ્યાર્થી 9.4 આપણો પહેલો પ્રશ્ન સરવાળો કરવા કીધો છે n પદો સુધી, જેમાં આ રીતના પ્રશ્નો છે 1 × 2, 2 × 3, 3 × 4, 4 × 5. તમારા વિદ્યાર્થી મિત્રો આ પહેલું પદ લઈ લેવાનું, પહેલું પદ, ને એને જ આપણે ગણવાનું આ રીતે 1 2 3 4 નું અંતિમ પદ આપણે ગણી કાઢવાનું વિદ્યાર્થીઓ Tn થી. a n-1d, a છે 1, d છે 2 - 1 એટલે 1 જ થશે વિદ્યાર્થીઓ. n આવશે સેમ એઝ, હવે મેં તમને આ જોવા માટે કહી દઈશ 2 3 4 નું અંતિમ પદ 2 4 2 પછી 3 છે સોરી, પછી 4 5 નું અંતિમ પદ. આ જ રીતે જોશું. પછી આપણે દાખલાને જોશું અલગ રીતથી. તો Tn a + n-1d 2d કેટલું થશે? 3 - 1 એટલે 1 જ થવાનું. એટલે વિદ્યાર્થીઓ આવી જશે n+1. હવે આ આખા પદો Sn આ અંતિમ પદ સુધી જાય છે. 1 × 2, 2 × 3, 3 × 4 કાં સુધી જાય છે? n × n+1 આ પદ. એને ધ્યાનમાં રાખીને જ વિદ્યાર્થીઓ અહીંયા તમારે એક ટર્મ બનાવવાની છે જેને કહેવાય સિગ્મા. સિગ્મામાં મૂકી દેશું n, n+1 અને nની જગ્યાએ વિદ્યાર્થીઓ તમારે લખવાનું r+1. આ જ એક વિશિષ્ટ પ્રકારની શ્રેણી છે r = 1 થી લઈને n. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને હું 4 નવા સૂત્ર બતાવવાનો છું જે તમારે યાદ રાખવાના છે. યસ, 4 સૂત્રો. તેમાં પહેલું સૂત્ર σ1, બીજું σr, ત્રીજું σr² અને ચોથું σr3. આ 4 વિશિષ્ટ શ્રેણી અહીંયા ઉપયોગ થશે, એટલા માટે મેં તમને હવે બતાવું છું. σ1 થશે r રનિંગ ફ્રોમ 1 to n, 1 to n, 1 to n અને 1 to n. 1 1 1 n સુધી એડ કરશો એટલે n જ થશે. આ તો આ આવશે σr. આનો મતલબ વિદ્યાર્થી આવો થયો 1 + 1 + 1 + કેટલી વખત? n વખત. σr નો મતલબ થશે n n+1/2. ઇટ મીન્સ પ્રાકૃતિક સંખ્યા 1 + 2 + 3 + n જે આપણે જોઈ ગયા હતા 10મા ધોરણમાં. σr² છે n n+1 2n+1/6. એને તમે આ રીતે બી જોઈ શકશો 1² 2² 3² n². અને σr3 એટલે વિદ્યાર્થીઓ એ n² n+1² / 4 અથવા એનો મતલબ આ બી થયો 1³ 2³ 3³ થી 4³ થી n³. આનો મિનિંગ થયો.
એ આપણે અહીંયા મૂકવાના છે. એટલે વિદ્યાર્થી હવે આવશે તમારું સિગ્મા r² અને r રનિંગ 1 to n. આ ફક્ત 4 સૂત્રો તમારે વિદ્યાર્થી મિત્રો મોઢે રાખવાના છે. એટલે પહેલું આવશે તમારું સિગ્મા r², બીજું આવશે સિગ્મા r રનિંગ 1 to n, r રનિંગ 1 to n. હવે સિગ્મા r² બતાવી દો 13. યસ, કેટલું છે? n + 1 2n + 1/6 અને અહીંયા રહેશે n + 1/2. બસ આને વિદ્યાર્થી સિમ્પ્લિફિકેશન આપશો એટલે આપણો ઉકેલ આવશે. કોમન નીકળશે n + 1/2 કોમન, બાકી રહી જશે 2n + 1/3 અને અહીંયા વિદ્યાર્થીઓ ફક્ત રહેશે 1. એટલે ટોટલ આવી જશે n + 1/2, અહીંયા રહેશે 2n + 1 + 3/3. એટલે એક ફાઇનલ ઉકેલ જોવા મળશે n + 1 2n + 4 / 2 × 3. અને અહીંથી વિદ્યાર્થી મિત્રો તમે 2 કોમન લઈ શકો. એટલે જોવા મળશે ફક્ત n + 1 2 કોમન n + 2 / 2 × 3. આ 2 અને 2 કેન્સલ અને આટલો ઉકેલ વિદ્યાર્થી મિત્રો તમને આપ્યો છે પાઠ્યપુસ્તકમાં /3. આખો ઉકેલ વિદ્યાર્થીઓ આપણો પહેલો પ્રશ્નનો અંતિમ પડાવમાં આપણે જોયો. ચલો નેક્સ્ટ વિદ્યાર્થીઓ પ્રશ્ન 1 પછી પ્રશ્ન 2 કેન્સલ છે આપણા સિલેબસમાં, એટલે મેં 3 થી ચાલુ કર્યું છે. આમાં પણ આ જ રીતે જશું. આ 3 5 7 ને વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું અંતિમ પદ સુધી. એટલે 3 5 7નું અંતિમ પદ tn થી દેખાડશે આ a + n - 1d, જેમાં a છે વિદ્યાર્થીઓ 3, d છે 5 - 3 2, એટલે 3 + 2n - 2. ઇન શોર્ટ આવશે 2n + 1. સેમ સિરીઝ તમે વિદ્યાર્થીઓ અહીંથી પકડજો. 1² 2² 3². એમાં ખાલી અંદરનો નંબર લેવાનો. 1 2 3 નું અંતિમ પદ tn થી જ ઉકેલાશે a + n - 1d, જે આવશે 1, ફક્ત n. અને વિદ્યાર્થીઓ આખી સિરીઝ તમારી હવે બનશે Sn ની આ રીતે. સિગ્મા r રનિંગ 1 to n, આનું અંતિમ પદ બનશે 2r + 1. આ બનશે r અને એના ઉપર જે સ્ક્વેર દેખાય છે ને એ અહીંયા મૂકી દઈશું આપણે. ટેલી કરી શકો, r/1 મૂકો એટલે તમને 3 અને 1નો વર્ગ મળશે. એ જ રીતે 2, એ જ રીતે 3. અને હવે વિદ્યાર્થીઓ આને ઉકેલી કાઢશો એટલે આવશે 2r3 r², એટલે 2 સિગ્મા r3 સિગ્મા r² r રનિંગ ફ્રોમ 1 to n. આ બંને સૂત્રો તેના લખ્યા જ છે, ત્યાં મેં રાખ્યા જ છે. બસ એની કિંમત મૂકી દેવું, જે આવશે n² n + 1 હોલ સ્ક્વેર / 4 n + 1 2n + 1/6. હવે વિદ્યાર્થીઓ તમારે કોમન કાઢવા પડે આમાંથી. યસ, આ કેન્સલ 2 2 કોમન દેખાશે તમને તો n + 1/2 કોમન. યસ, n + 1/2 n + 1/2. અહીંયા રહી જશે n + 1, 2 તો કટિંગ થઈ ગયું છે અને અહીંયા n + 1 કોમન લઈ લેવું તો 2n + 1/3. આ કોમનમાં ગયું, 2 કોમનમાં ગયું એટલે ખાલી 3 બચશે. એટલે વિદ્યાર્થીઓ ઉકેલ આવશે તમારો n + 1/2. અહીંયા 3 3n² 3n 2n + 1/6 એટલે n + 1 3n² 5n + 1/12. અને અહીંયા વિદ્યાર્થીઓ આપણો આ જે છે Sn સરવાળો શ્રેઢી એ મળી જાય આપણને. વિદ્યાર્થીઓ એક ભૂલ થાય છે મારી, લસા અહીંયા 3 મળશે એટલે 3 × 6 આવશે. હવે વિદ્યાર્થીઓ આ પ્રશ્ન આપણો જે ગણ્યો એ સાચો આવ્યો કહેવાય. ચલો નેક્સ્ટ વિદ્યાર્થી પ્રશ્ન આવે છે ચોથો, પરીક્ષાલક્ષી મોસ્ટ IMP. આ જ સૂત્રનો ઉપયોગ પાછો થશે, જેમાં આપણે જોશું અંતિમ પદ 1 2 3 એક પદોને લઈ લેવાનું. એટલે 1 2 3 નું અંતિમ પદ આ જ રીતે જશે tn થી
અને એમાં કિંમત ભરી દઈએ એટલે વિદ્યાર્થીઓ એન આવશે. સેમ અહીંયા જોશો આ સેકન્ડ નંબર 2, 3, 4નું અંતિમ પદ જે આવશે વિદ્યાર્થીઓ tn a પ્લસ n-1d 2 પ્લસ n-1 ઇન્ટુ 1 દેટ મીન્સ n+1. આ આખી સિરીઝ તમારે વિદ્યાર્થીઓ લઈ જવી પડે હવે દાખલા પર. એટલે Sn આવશે તમારું સરવાળો સિગ્મા r રનિંગ ટુ 1 to n અને અંતિમ પદ આવ્યું 1/r અને જોઈને. આ આવશે r+1 અને જોઈને અને વચ્ચે છે ગુણ્યા એટલે આનું અંતિમ પદ હશે છેલ્લું પદ. ને હવે વિદ્યાર્થીઓ આને ડિઝોલ્વ કરવું થોડું ડિફિકલ્ટ છે એટલે મેં જરા એને સિમ્પલ વેમાં તમને બતાવીશ. જેટલું નીચે છે એટલું જ ઉપર લખી દઈએ આપણે r+1 r વચ્ચે માઇનસ. તો ટેલી કરશું r અને r કેન્સલ તો મળશે ખાલી 1 અને આના છેદમાં આ વિચારો હવે અને આના છેદમાં આને વિચારો. બે સેપરેશન્સ. પહેલું આવશે વિદ્યાર્થીઓ આના છેદમાં એટલે 1/r અહીંયા આવશે r+1. હવે આપણે સિગ્મા આ જે છે સરવાળો એ મૂકવાની કોશિશ કરીએ છીએ વિદ્યાર્થીઓ. આમાં મૂકીશ પહેલું મેં r બરાબર 1 પછી 2 મૂકીશ આરની જગ્યાએ પછી 3 મૂકીશ આમાં પછી 4 મૂકીશ એ રીતે મૂક્યા જ કરીશ તો n સુધી જશે વિદ્યાર્થીઓ અહીંયા n+1. હવે તમે સોલ્વ કરશો તો તમને દેખાશે હાફ હાફ કેન્સલ 1/3 કેન્સલ 1/4 કેન્સલ. જો અહીંયા બીજું પદ પહેલાં પદ હાથે ગયું તેમ પાછું અહીંયા કોઈ બીજું પહેલાં પદ હાથે જશે એટલે ફક્ત મળશે કેટલું 1 - 1/n+1. એક આ 1 બચશે એક ત્યાંથી n+1 મળશે એટલે n+1 -1 n+1 એટલે વિદ્યાર્થીઓ n/n+1 આપણા પ્રશ્નનો ઉકેલ ઇઝીલી વેથી વિદ્યાર્થીઓ આવી જાય. ચલો નેક્સ્ટ વિદ્યાર્થીઓ પ્રશ્નો આવે છે સરસ મજાનો 5નો વર્ગથી લઈને 20નો વર્ગ. અને પણ આ જ રીતે બતાવીશ કે 5, 6, 7, 8 ડેશ 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 20થી લખશું નું અંતિમ પદ વિદ્યાર્થીઓ એનું અંતિમ પદ આવશે tn થી a n-1d a છે 5 d છે તમારું 1 એટલે n+4 આ તમારું tn આવશે. મેં જાણી છે ને અંતિમ પદ અહીંયા તમને 20 લખવા ના પાડી છે. હવે એ પણ સમજાવીશ એ શું કહેવા માંગે છે તે. એટલે Sn તમારું બનશે 5નો વર્ગ 6નો વર્ગ 7નો વર્ગ ડેશ 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 એમાં 20નો વર્ગ આવી જાય છે. હજુ બી થોડું આગળ જામ તો અંતિમ પદ આવશે n+4નો વર્ગ. તેમાં આપણે ખાલી આટલું જ ગણવાનું છે. એટલે વિદ્યાર્થીઓ તમારું Sn આવશે સિગ્મા r રનિંગ ફ્રોમ 1 to અંતિમ પદ છે r+4નો વર્ગ. હવે અહીંયા કેટલું લખીએ તો 20 થઈ જાય તો આની સાથે તમારે કમ્પેર કરી દેવાનું 20 એટલે n બરાબર 16 એ તમારું અહીંયા આવી જશે 16. ટેલી કરી દો 16 ને 4 20 અંતિમ પદ આવી ગયું. અને આ છેલ્લું પદ તો છે જ આપણે છેલ્લે સુધી નથી જવાના 20 સુધીને જ જવાના છે. હવે આને ડિઝોલ્વ કરશું r બરાબર 1/16 r² 8r 16 એટલે વિદ્યાર્થીઓ સિગ્મા r² 8 સિગ્મા r અને 16 સિગ્મા 1. આમ એમાં પેલું સૂત્ર લાગશે પણ આપણી પાસે રહેશે r બરાબર કેટલા 1 થી 16 1 થી 16 અને 1 થી 16. હવે વિદ્યાર્થીઓ આપણે સૂત્ર મૂકવા માટે જઈ રહ્યા છીએ જેમાં આ રીતની સિરીઝ મને જોવા મળશે. r² એટલે આવેલું સૂત્ર n+1 2n+1/6 એમાં r બરાબર કેટલા મૂકીશ મેં 16 મૂકીશ. એટલે વિદ્યાર્થીઓ અહીંયા 16 વત્તા 1 2 ગુણ્યા 16 વત્તા 1/6 આ થઈ ગયું +8. હવે સિગ્મા r ને જોજો જેમાં આ સૂત્ર લાગશે n+1/2 એટલે 16 વત્તા 1/2 અને અહીંયા વિદ્યાર્થી આવી જશે 16 સિગ્મા 1 વાળું n. બસ આને હું ડિઝોલ્વ કરી દઈશ એટલે આવશે 16 17 33/6 આ કટ થઈ જશે 2 8 64 17 અને અહીંયા 16 256. અહીંયા વિદ્યાર્થીઓ તમે થોડું કટિંગ કરી શકશો જેમ કે આ થશે 8 × 2 = 16 3 × 2 = 6
3 11 તારી 33 એટલે ટોટલ આવશે તમારું 88 ગુણ્યા 17 વત્તા 64 ગુણ્યા 17 વત્તા 256. અને વિદ્યાર્થીઓ તમે કમ્પ્લીટ ગુણાકાર કેલ્સીથી કરી દેવો એટલે ઉકેલ આવી જાય. જે વિદ્યાર્થીઓ તમને મળશે 2840 અને એ જ તમારું ટોટલ SN વિદ્યાર્થીઓ અહીંયા બતાવશે. ચલો વિદ્યાર્થીઓ સેમ જ આગળ વધશું પ્રશ્ન નંબર 6 પર. આમાં પણ આ જ બતાવીશ. 3 6 9 ને વિદ્યાર્થીઓ એક સાથે લઈ લે એટલે 3 6 9 નું અંતિમ પદ વિદ્યાર્થીઓ TN થી આવશે a પ્લસ n માઇનસ 1d એટલે 3 પ્લસ d છે તમારું 6 ઓછા 3 એટલે 3 પ્લસ 3n માઇનસ 3 ટોટલ મળશે વિદ્યાર્થીઓ 3n. સેમમાં બીજો નંબર જોજો 8 11 14 નું અંતિમ પદ એ જ જશે TN થી આ જ રીતે. અને આમાં પણ ઉકેલ બતાવી દઈશ. તો એ છે વિદ્યાર્થીઓ તમારું કેટલું 8, ડી છે 11 ઓછા 8 યસ 3 એટલે 8 વત્તા 3n માઇનસ 3 એટલે 3n પ્લસ 5 આવશે ટોટલી 3n પ્લસ 5. હવે આની અંતિમ પદની સિરીઝ જો બનાવી દઈએ તો વિદ્યાર્થી બનશે સિગ્મા r રનિંગ 1 to n જ જશે અનંત છે ને આવી જશે 3r ઓલું આવી જશે 3r પ્લસ 5 બસ આને અંદર ગુણાકાર મેલી દેવું એટલે r રનિંગ 1 to n 9r સ્ક્વેર 5 તારી 15r ઇન શોર્ટ 9 સિગ્મા r સ્ક્વેર 15 સિગ્મા r અને r રનિંગ ફ્રોમ 1 to n r રનિંગ ફ્રોમ 1 to n વિદ્યાર્થીઓ આપણે મૂકી દઈશું. હવે આ સૂત્ર પાછા જુઓ મેં ઓલરેડી લખ્યા જ છે તમારા માટે તમને ઇઝીલી દેખાઈ જશે. n પ્લસ 1 2n પ્લસ 1 બાય 6 સેમ અહીંયા n પ્લસ 1 બાય 2 ના અહીંથી વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા થોડું 3 3 ઝા 3 2 ઝા કોમન કાઢી દઈએ એટલે કોમન નીકળશે ફક્ત કેટલું n પ્લસ 1 3 પણ નીકળશે કારણ કે એ 15 છે n પ્લસ 1 ભાગ્યા 2 અને 3 બી લઈ લીધું છે મેં એટલે 3 n પ્લસ 1 ભાગ્યા 2 અહીંયા મળશે ખાલી 2n પ્લસ 1 અહીંયા રહેશે 5 n પ્લસ 1 બાય 2 તો લઈ લીધું છે. ઇન શોર્ટ ઉકેલ આવી જવાનો 3n પ્લસ 1 2n પ્લસ 6 બાય 2. હવે વિદ્યાર્થીઓ આન્સર 2 કોમન ભાગ્યા 2 આ 2 અને 2 કેન્સલ અને આ જ રહેશે તમારો ઉકેલ જે આપણા પ્રશ્નોનો વિદ્યાર્થી મિત્રો ફાઇનલ અને ઇઝીલી ઉકેલ છે. તો વિદ્યાર્થીઓ 7મા પ્રશ્ન પછી 8મો અને 9મો આપણે છઠ્ઠા પ્રશ્ન પછી 7મો અને 8મો કેન્સલ છે એટલે આપણે 9થી આગળ વધશું. આમાં અંતિમ પદ આપી જ દીધું છે અને આપણે પૂછ્યું છે આનો સરવાળો એટલે વિદ્યાર્થીઓ તમે સરવાળો આ રીતે બનાવશો SN આ અંતિમ પદ છે શ્રેણીનું nમું પદ એટલે અંતિમ પદ બનાવવાની જરૂર નથી ડાયરેક્ટ આપ્યું જ છે સિગ્મા r સ્ક્વેર અને 2r r રનિંગ ફ્રોમ 1 to n બસ આને પછી ડિઝોલ્વ કરી નાખો આ રીતે r રનિંગ 1 to n r રનિંગ 1 to n એટલે આવી જશે સિગ્મા r સ્ક્વેર સીધું ત્યાંથી જો ત્રીજા નંબરનું સૂત્ર n પ્લસ 1 2n પ્લસ 1 બાય 6 અને અહીંયા આવી જશે 2:1 2:2 2:3 2:n અને આ શું છે સમગુણોત્તર શ્રેણી. યસ વિદ્યાર્થીઓ આ છે સમગુણોત્તર શ્રેણીમાં એ આવી જશે 2 r આવી જશે 2² બાય 2 એટલે SN આવી જશે a r/n r - 1 એકદમ ઇઝી સમ. એ છે 2 2n - 1 2 - 1 એટલે 2 સાથે 2n - 1 ભાગ્યા 1 આ વેલ્યુ આપણે અહીંયા ભરી દઈશું એટલે આપણો ઉકેલ વિદ્યાર્થી આવી જશે n પ્લસ 1 2n પ્લસ 1 બાય 6 અને આનો ઉકેલ આવશે 2 ટાઈમ્સ 2n - 1 અને અહીંયા વિદ્યાર્થીઓ આપણો આ પણ આન્સર 9માનો ઇઝીલી આવી જાય. ચલો વિદ્યાર્થીઓ નેક્સ્ટ 9મા પછી સેમ 10મો બી એવો જ છે
અંતિમ પદ આપ્યું છે 2n-1 નો વર્ગ અને પૂછે છે એનો સરવાળો. આપણે આ જ રીતે જશું. Sn સિગ્મા r રનિંગ 1 to n અને આનું અંતિમ પદ છે 2r-1 નો વર્ગ. હવે એક્સપાન્શન વિદ્યાર્થીઓ આવી જશે ટોટલી 4r² 4r અને +1. આને હવે હું સોલ્યુશન્સમાં વિદ્યાર્થીઓ લઈ લઉં છું. એટલે 4 સિગ્મા r² 4 સિગ્મા r અને 1 ની જગ્યાએ સિગ્મા 1. આ પાછું સેમ જ 1 to n 1 to n 1 to n. એટલે આવી જશે તમારું n+1 2n+1/6. સિમિલરલી n+1/2 અને સિમિલરલી n/1. વિદ્યાર્થી અહીંયા થોડી ગણતરી તમારે કરવી પડશે. 2 આ કટ થઈ જશે 2 થી આ 3 થી અને હવે કોમન ઉચકી લેવું. વિદ્યાર્થીઓ કોમન દેખાશે તમને ફક્ત n. આ બેમાંથી કોમન લેશો તો બી ચાલશે. n+1 કોમન લઈ લીધું. બાકી રહી જશે 2/3 2n+1 n+1 કોમન એટલે એ ફક્ત 2 અને આ n છે તે એઝ ઇટ ઇઝ વિદ્યાર્થીઓ ચાલશે. એટલે ટોટલ મળશે તમને n+1 4n+2 3 2 6 ભાગ્યા 3 વત્તા n. આવી રીતે થશે. હજુ એક પ્રોસેસ થશે. આમ n+1 4n-4 પ્લસ n. અને આને બી તમે હજુ થોડું ડિઝોલ્વ કરવું હોય વિદ્યાર્થીઓ તો તમે કરી શકો છો n કોમન કાઢીને. એટલે ટોટલ આવશે તમારું n કોમન n+1 4n-4 ભાગ્યા 3 વત્તા 1. અને આનો ઉકેલ તમારે વિદ્યાર્થીઓ કરવો પડે. અહીંયા 4n+2 -6 કરી નાખ્યું મેં અને -4 થઈ જશે. આમ એટલે ટોટલ ઉકેલ આવવાનો 4n² n-4 વત્તા 3 અને ભાગ્યા 3. એટલે n 4n² આ કેન્સલ -1 ભાગ્યા 3. અહીંયા વિદ્યાર્થીઓ આપણો આ પ્રશ્નનો ઉકેલ બે અવયવમાં જોવા મળશે. એક તો 2n+1 એક 2n-1 ભાગ્યા 3. અહીંયા વિદ્યાર્થીઓ આપણો 10મો પ્રશ્ન બી ઇઝીલી આવી જાય. ચલો વિદ્યાર્થીઓ 9.4 પૂરું થયા પછી હજુ એક ટોપિક આવે છે નાનકડો, અનંત પદો સુધી સરવાળો શોધો. વિદ્યાર્થીઓ અનંત પદો બી ઇઝી જ છે. આપણે જવાનું છે સમગુણોત્તર શ્રેણી માટે a1 r આવી જશે t2/t1 એટલે 1/3 ભાગ્યા 1. વિદ્યાર્થીઓ 1/3 આ આવશે <1. અનંત છે એટલે ઇન્ફિનિટી છે. બસ અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવાની છે. સૂત્ર આપણે મૂકશું આ જ a1 - r/n 1 - r. બસ અહીંયા એક ફરક રહેશે. ઇન્ફિનિટી પદ સુધીને જો <1 જતું હોય એટલે લખવાનું કે જો r<1 તો r/n ટેન્ડ્સ ટુ 0 થઈ જશે. કારણ એકના છેદમાં એક જો ઓછાનો મોટો નંબર હોય ઇન્ફિનિટી સુધી તો આ નંબર આગળ જતાં શું થઈ જશે? 0 થઈ જશે. એટલે તમારું ખાલી Sn મળવાનું કેટલું? a1 - 0/1 - r. હવે એમ n મૂકી દેવું, r મૂકી દેવું એટલે તમારો ઉકેલ આવી જશે વિદ્યાર્થીઓ 3/2. સેમ એવો જ બીજો એક નંબર છે પ્રશ્ન સિમિલરલી 612 0.24 આ જ દિશામાં વિદ્યાર્થીઓને પણ હું લઈ જઈશ. જેમાં આવશે a6 r આવશે 12/6 આ ભાગ્યા આ જે આવશે તમારા માટે કેટલું એક્ઝેક્ટલી વિદ્યાર્થીઓ 0.2 અને 0.3 સાથે મૂલ્ય આવશે એનું. ચલો વિદ્યાર્થીઓ એ ભૂલથી લખાઈ ગયું છે 1.2 છે એકચ્યુઅલી એટલે 1.2 આવશે. ઇટ મીન્સ તમારું 12/10 આવશે અહીંયા. હવે કેન્સલ થશે આ 2 એટલે 1/5 અને એ બી આવી જશે <1. એટલે આમાં પણ વિદ્યાર્થીઓ સૂત્ર આ જ રહેશે Snનું a1 - r/n 1 - r. અહીં લખી દેવાનું કે જો r<1 તો r/n તમારા માટે શું થઈ જશે? 0 થઈ જશે. ઇન શોર્ટ તમને મૂલ્ય મળી જશે Sn a1 - 0 ભાગ્યા 1 - r. અને અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ખાલી કિંમત જ મૂકવાની રહેશે. બાકીનો તમારો ઉકેલ એકદમ ઇઝીલી આમાં બી આવી જશે. ચાલો a છે 6 r છે 1/5 ઇટ મીન્સ 6 આવી જશે વિદ્યાર્થીઓ 4/5 એટલે 5/4. ટોટલ આવી જશે 3 3 3 2
એટલે 15/2 વિદ્યાર્થીઓ આ પ્રશ્નનો ઉકેલ તમારો આવી જાય. ચલો વિદ્યાર્થીઓ નેક્સ્ટ આગળ વધીશ. આ જ દિશામાં ત્રીજો પ્રશ્ન જે છે 5 20/7 80/49 ડેશ 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 સેમ જ જશે. આ બી પહેલું આવશે એ પ્રથમ પદ, આ રેશિયો 20/7 સાથે 5 વિદ્યાર્થીઓ 5 ચોક 20 4/7 લેસ ધેન 1 સૂત્ર આ જ રહેશે SN નું. એ 1 - r/n 1 - r એમાં એ આવી જશે 0. બ્રેકેટમાં લખી દેવાનું કે જો આપણી પાસે r લેસ ધેન 1 તો r/n ટેન્સ ટુ 0 થઈ જશે. ઇન્ફિનિટી સુધી જવાનું છે ને એટલે એ છે વિદ્યાર્થીઓ 5, r છે તમારું 4/7. ઇન શોર્ટ આવશે 3/7. 1 - 4/7 ઇટ ઇઝ 3/7. ઇટ મીન્સ 7 × 5 = 35/3. અહીંયા વિદ્યાર્થીઓ તમારો આ પ્રશ્ન પણ ચોથો ઇઝીલી થઈ જાય. નેક્સ્ટ આગળ વધીશ. એમાં પાંચમો સમ ચોથો સમ અનંત પદો સુધી વિદ્યાર્થીઓ તમારે ગણતરી બતાવવાની છે. -3/4 3/16 -3/64 ડેશ 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 સેમ જ જશું. અનંત પદોમાં આ ઇન્ફિનિટી છે એ આવી જશે, r આવી જશે વિદ્યાર્થીઓ 3/16 -3/4. બસ એને ડિઝોલ્વ કરી નાખો 4/3 ના 3 કેન્સલ 4 કેન્સલ લેસ ધેન 1 એટલે ડાયરેક્ટ સૂત્ર મૂકી દેજો છો SN નું. a/1 - r એ છે, r બી રેડી જ છે વિદ્યાર્થીઓ. એટલે ટોટલ આવશે -3/4 1 + 1/4 દેટ મીન્સ 5/4. કેટલું ઇઝી છે જો. -3/5 આવશે. જે પણ વિદ્યાર્થીઓ આપણા પ્રશ્નનો ઉકેલ અહીંયા આવી જશે. નેક્સ્ટ પાંચમો એ બી આ જ સિદ્ધાંતથી લઈ જઈશ. તમને સાબિત કરવા કીધું છે 3 ½ પાવર 1/4 પાવર 1/8 પાવર બરાબર 3. જવાનું આ જ રીતે છે ઇન્ફિનિટી. યસ, પહેલાં આપણે લખશું આની માટે હાફ 1/4 1/8 જે છે એ તમારા માટે શું થઈ જશે ખબર? હાફ પ્લસ 1/4 પ્લસ 1/8 ઇન્ફિનિટી થઈ જશે. એ બી સમગુણોત્તર જ છે. એ આવી જશે હાફ, r આવી જશે 1/4 / 1/2. ઇટ મીન્સ વિદ્યાર્થીઓ આવશે ઓનલી હાફ. એટલે SN આવી જશે તમારું a/1 - r. એટલે 3ની પાવરમાં વિદ્યાર્થીઓ આટલું ચાલશે. a/1 - r એ છે તમારું હાફ 1 - હાફ. ઇટ મીન્સ 3/½ 3/1. ઇન શોર્ટ વિદ્યાર્થીઓ આ બી આપણને જોવા મળ્યું કેટલું? 3. ચલો વિદ્યાર્થીઓ આગળ વધીએ. સ્વાધ્યાયનો છઠ્ઠો પ્રશ્ન જે પરીક્ષા લક્ષી IMP છે અને તમે મોસ્ટ IMPની લિસ્ટમાં વિદ્યાર્થીઓ રાખશો. માન્ય <1 માનવી <1 અને x y અને પેલું સાબિત કરવાનું છે. પહેલાં આપણે એક્સની વાત કરીશું. 1 a² અનંત તો જવાનું આ જ રીતે. પ્રથમ પદ કેટલું? 1 રેશિયો આવશે a અને અહીંયા વિદ્યાર્થીઓ કીધું છે <1 છે. યસ, માટે SN આવશે ઇન્ફિનિટી પદ સુધી a/1 - r. એ છે તમારું 1 ને r છે a એટલે આ તમારું x બરાબર આવી જશે 1/1 - a. અહીંથી વિદ્યાર્થીઓ તમારે આ એક્સની પદમાં કિંમત છૂટી પાડવાની રહેશે, જે આપણે અલગથી નેક્સ્ટ સ્ટેપમાં વિદ્યાર્થીઓ છૂટી પાડશું. સેમ એઝ અહીંયા જોશું હવે. નેક્સ્ટ y બરાબર 1/2 ઇન્ફિનિટી. અહીં બી આવશે SN નું પદ a/1 - r a1 અને r આવી જશે b. આના જેવું જ થવાનું છે એટલે આવી જશે y બરાબર 1 - b. હવે જે મેઇન્સ કામ છે તે ડાબી બાજુ 1 ab a² b² ઇન્ફિનિટી. વિદ્યાર્થીઓ અહીંયા તમને abની વેલ્યુ સેપરેટ કરવી પડશે. આને બી સેમ જ SN લાગશે. a/1 - r આપણે કેપિટલ લેશું. એ કેટલું છે 1, r કેટલું આવશે ab અને ab ઇન્ફિનિટી સાથે જ જશે. આ મૂલ્ય અહીંયા લખાશે વિદ્યાર્થીઓ
હવે તમારે અહીંથી છૂટું પાડવું પડે એને, એટલે 1 - a 1/x, આને એક્સચેન્જ કરી નાખ્યા એટલે 1 - 1/x a, એટલે x - 1/x વિદ્યાર્થીઓ a આવશે. તે જ રીતે અહીંયા તમને મળશે b, કેટલું y - 1/y. આમ એ બધું એ મૂકી દે એટલે 1/1 - અહીંયા a ને અહીંયા b. a છે તમારું x - 1/x, આ છે y - 1/y. એકચ્યુઅલી બેની કિંમત મેં બનાવી ઇન્ફિનિટીવાળી ને પછી હવે એને સોલ્વ કરી દઈશ એટલે લસા આવી જશે વિદ્યાર્થીઓ. આ આવશે xy - x - y + 1 ભાગ્યા xy. આમ એને તમે લસા લેશો, અરેન્જ કરશો એટલે પેલો ઉકેલ આવી જ જવાનો. ઇન શોર્ટ મળશે તમને xy ઉપરના પદમાં xy - xy + x + y - 1, આ કેન્સલ, અને આ જ રહેશે ઉકેલ xy / x + y - 1. આ ઉકેલ વિદ્યાર્થીઓ તમારો અહીંયા સાબિત થાય છે. વિદ્યાર્થીઓ અહીંયા આપણો આ છઠ્ઠો ક્વેશ્ચન્સ પણ પૂરો થાય છે. ચલો વિદ્યાર્થીઓ, અહીંયા છઠ્ઠા પ્રશ્ન સાથે આપણો આ પાઠ પૂરો થાય છે અને આ ચેપ્ટર પણ પૂરું થાય છે. વિદ્યાર્થીઓ, આગળના જે નેક્સ્ટ પાર્ટ છે એ બધો પાર્ટ આપણો કેન્સલ છે એટલે સમજાવવામાં નથી આવતો. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું વિદ્યાર્થીઓ નવા ચેપ્ટર સાથે. બાય બાય.